તીખું, ચટપટું અને ઉપરથી ફરસાણનો ક્રંચ જો એક જ પ્લેટમાં મળી જાય તો આપણને બીજું જોઈએ જ શું. એવી જ સરસ ટેસ્ટી અને ચટપટી એવી ડીશ આપણે આજે બનાવીને રેડી કરવાના છે, જે મહારાષ્ટ્રન ફેમસ મિસળ પાઉં છે. જોઈએ તેની રેસીપી. એના માટે મેં અહીંયા મઠ લીધા છે. એને રાત્રે પલાળી અને બીજે દિવસે સવારે પાણી કાઢી અને એક કપડામાં વીંટી અને રાખી દીધા હતા એક દિવસ સુધી. અને જે બીજે દિવસે જ્યારે આપણે બનાવવાના હોય ત્યારે આવી રીતે સરસ એમાં કોટા ફૂટી ગયા છે, તો આપણે એને યુઝમાં લેવાના છે. અહીંયા મેં કુકરમાં હવે એને એડ કરી દઈશ અને એમાં મેં એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે એડ કરવા. આનાથી થોડો રસો છે આપણો થીક બને છે, એટલા માટે ઓપ્શનલ છે. અને આપણે હવે એમાં મીઠા સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને પાણી એડ કરી 1 ગ્લાસ અને બાફવા મૂકી દઈશું. અહીંયા આપણે 2 થી 3 સીટીમાં જ સરસ આપણું જે મઠ છે પાકીને સરસ તૈયાર થઈ જશે. હવે મઠ પાકે ત્યાં સુધીમાં આપણે આ બધા મસાલા રેડી કરી લેવાના છે. આદુ, લસણ, મરચાં, ટમેટું, ડુંગળી છે, કાંદા લસણ મસાલો છે જે મહારાષ્ટ્રન ડિશમાં ખાસ વપરાય છે. તો આ હોય તો તમે યુઝ કરી શકો છો, નહીંતર નોર્મલ ગરમ મસાલો પણ એડ કરવાનો. બધો જે લીલો મસાલો બતાવેલો તે સમારીને રેડી છે અને મઠ પણ આપણા બફાઈ ગયા છે. તો હવે એક કડાઈમાં આપણે 3 થી 4 પાવરા જેટલું મેં અહીંયા તેલ લીધું છે. તમે વધારે ઓછું તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો, પણ આ વાનગીમાં જો તેલ વધારે હશે ને તો જ તમને એકદમ સરસ એનો ટેસ્ટ આવશે, જેમ બહાર મળતા હોય ને તેવો. તો અહીંયા એમાં હવે રાઈ એડ કરી દેવાની છે. રાઈ ફૂટ્યા પછી જીરું અને હિંગ પણ એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે આદુ, લસણ, મરચાંને મેં અહીંયા ખાયણીમાં વાટી લીધા છે, એને પણ એડ કરી દઈશું. એને એક વખત ચલાવી લઈશું જેથી કરીને બળી ન જાય આપણો વઘાર છે. ત્યારબાદ આપણે અહીંયા મેં આને ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે એકદમ બારીક બારીક, તો એને પણ એડ કરી દઈશું. અને થોડી મેં એવી રાખી દીધી છે ઉપરથી એડ કરવા માટે. એને એક વખત સરસ રીતે ચલાવી લઈશું. તમે જોઈ શકો છો થોડી રાખી દીધી છે. તો એને આપણે હવે એમાં મસાલો એડ કરવાનો છે. સૌથી પહેલાં નમક એડ કરીશું અને આપણે ટમેટાં પણ એડ કરી દેવાના છે અત્યારે. સરસ ડુંગળીની સાથે એ પણ સરસ પાકી જાય. એ બંનેને સરસ રીતે એક વખત ચલાવી લેવાનું છે. ત્યારબાદ બીજા મસાલા એડ કરીશું. હળદર પાવડર છે 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે મેં. ધાણા જીરું પાવડર છે 1 થી 1.5 ટીસ્પૂન મેં લીધું છે. અહીંયા કાશ્મીરી મરચું લીધું છે 1 ચમચી જેટલું. ત્યારબાદ આપણે કાંદા લસણ મસાલા છે તે એડ કરીશું એમાં. એ એપ્રોક્સ આપણે 1 થી 1.5 ચમચી જેટલું એડ કરીશું એમાં. એનો ટેસ્ટ છે એકદમ ફ્રેન્ડ્સ બહુ જ સરસ આવે છે. તો આ આપણને એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે મઠની. કઠોળ વેજીટેરિયન લોકો માટે ખૂબ જ જરૂરી હોય છે પ્રોટીન સોર્સ માટે. અને મેં 1/2 ટીસ્પૂન જેટલું છે તે નોર્મલ ગરમ મસાલો આવે છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ તે એડ કરી દીધો છે. બધાને હવે એકદમ સરસ મિક્સ કરી દઈશું. લસણ, ડુંગળી અને ટમેટાનો બધો મસાલો છે તે મસાલા સાથે એકદમ પાકી જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. એમાંથી તેલ છૂટું ન પડવા લાગે ને ત્યાં સુધી આપણે એને ઢાંકીને પાકવા માટે રાખી દઈશું 1 થી 2 મિનિટ જેટલું, અથવા તો જ્યાં સુધી તેલ સેપરેટ ના થાય ને ત્યાં સુધી. અહીંયા 1-1.5 મિનિટ પછી એકદમ તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે. ત્યાં સુધી ચોક્કસ ફ્રેન્ડ્સ આને પકાવવા દેવાનું, તો જ એકદમ એનો ટેસ્ટ છે ને એકદમ ઉભરીને આવશે. હવે ત્યારબાદ આપણે અહીંયા બાફેલા મઠ છે તે એડ કરી દેવાના છે અને આને પણ હવે એક વખત ચલાવી દઈ સરસ અને ઉકળવા મૂકી દેવાના છે. 3 થી 4 મિનિટ માટે આપણે એકદમ સરસ ઉકાળીશું. અહીંયા પાણીનું તમે જેટલું થીક રાખવા માગતા હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. અહીં મેં લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું હતું. સરસ ઉપરથી એકદમ તમે જોઈ શકો છો આપણો વઘાર અને તેલ છે એકદમ ઉપર આવવા લાગે છે. જનરલી મિસળ પાઉંમાં અલગથી તરી બનાવતા હોય છે અને સૂકું એવું મઠનું શાક અલગ બનાવતા હોય છે, પણ આપણે અહીંયા એવી કંઈ ઝંઝટ કરવાની નથી. એકસાથે બધું જ રસાવાળું મસ્ત મિસળ બનાવી નાખવાનું છે. એટલે એકદમ ક્વિક અને સરળ બની જાય તેવી રેસીપી આપણે બનવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે ક્યારેય બનાવ્યું ના હોય ને મઠનું મિસળ, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે ને પાઉં જોડે, બ્રેડ જોડે, રોટલી, ઇવન રોટલા જોડે પણ તમે ખાઈ શકો છો.
અહીંયા 3 થી 4 મિનિટ પછી એકદમ સરસ ઉકળીને રેડી થઈ ગયું છે. ગેસ મેં ફ્લેમ બંધ કરી દીધી છે. અહીંયા આપણે લીલા ધાણા ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. હું તમને અહીંયા સર્વ કરીને બતાવીશ એક રીતે. એકદમ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. આપણે સૌથી પહેલાં આ મિસળ છે એને 1-2 ચમચા એડ કરી દેવાના છે પ્લેટમાં. ત્યાર પછી આપણે ડુંગળી છે તેને સ્પ્રિંકલ કરવાની છે. થોડા ધાણા ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો, કેમ કે આપણે અંદર મિસળમાં પણ એડ કરેલા જ છે. અને લીંબુ ખાસ એડ કરવાનું છે. અડધું લીંબુ મેં એડ કર્યું છે. અને આપણે આ ફરસાણ કોઈ પણ તમે તમારા ઘરમાં જે ખાતા હો આવું ગાંઠિયા સેવવાળું અને નમકીન ફરસાણ આવે તે એમાં એડ કરી દેવાનું છે. ઉપરથી ફરીથી એક વખત આપણે મિસળ છે તે એડ કરીશું. બહુ જ સરસ ટેસ્ટમાં બેસ્ટ એવા મિસળ પાઉં બનીને રેડી થયા છે. કહેવાય આખી ડીશ છે પણ ખાલી એક મિસળ જ બનાવવાનું છે, બાકી તો પાઉં તો રેડી હતા. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.